એક તરફ આખા ગુજરાતમાં કોળી સમાજ બગદાણામાં જે ઘટના થઈ, જે નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો, એ બાબતને લઈ અને ન્યાયની માંગણી કરી રહ્યું છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે આખા ગુજરાતમાં કોળી સમાજના અનેક આગેવાનો પણ મળશે, અનેક જગ્યાઓએ રેલી નીકળશે કોળી સમાજની. શું છે સમગ્ર બાબત, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આખી જો બાબતની વાત કરવામાં આવે તો આજે કોળી સમાજના જે ભગવાન છે એટલે કે વીર માંધાતા ભગવાન, એમનો પ્રાગટ્ય દિવસ છે અને આ બાબતને લઈ અને આખા ગુજરાતમાં આજે ઠેર ઠેર કોળી સમાજના અનેક આગેવાનો મળશે, અનેક નેતાઓ મળશે. આ બાબત કે જે આજે એમનો દિવસ છે અને એમના જે ભગવાનના પ્રાગટ્ય દિવસ છે, આ બાબતને લઈ અને રેલીઓ પણ નીકાળશે. પરંતુ બીજી તરફ જો ચર્ચા કરવામાં આવે તો બીજી બાજુ કોળી સમાજના જે આગેવાન એટલે કે બગદાણામાં જે નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ બાબતને લઈને પણ કોળી સમાજ હાલ મેદાને છે. તમામ જગ્યાએ આ જ ચર્ચા થઈ રહી છે કે જે નવનીતભાઈ કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો એમને ન્યાય મળશે કે નહીં. આ બાબતને લઈ અને કોળી સમાજના આગેવાનો મુખ્યમંત્રીને પણ મળ્યા હતા. ત્યારબાદ આપણને બધાને ખબર છે કે એસઆઈટીની રચના કરવામાં આવી. એસઆઈટીની સામે પણ અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને મામલો એટલો આગળ વધ્યો છે કે હવે આખી બાબતની તપાસ ક્યાંક ને ક્યાંક તેજ પણ કરવામાં આવી છે. અને આ આખી બાબતને લઈ અને આપણે જોયું કે પીઆઈ ડાંગર કે જે પહેલાથી આ બાબતની તપાસ કરી રહ્યા હતા, તેમને પણ ત્યારબાદ જે છે એ બદલી કરવામાં આવી. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે જો કોળી સમાજની વાત કરવામાં આવે તો કોળી સમાજના તમામ આગેવાનો પણ મળ્યા. કોળી સમાજ દ્વારા પણ એક લીગલ ટીમની રચના કરવામાં આવી છે. આ લીગલ ટીમ પણ આખી બાબતને લઈ અને તપાસ કરી રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે કોળી સમાજ માટે આજનો દિવસ કેમ મહત્વનો છે એની પણ ચર્ચા કરવી જરૂરી છે. કારણ કે કોળી સમાજના જે ભગવાન છે, જેમને તેઓ પૂજનીય માને છે, એવા વીર માંધાતા ભગવાનનો આ જે પ્રાગટ્ય દિવસ છે ને, આ પ્રાગટ્ય દિવસને લઈ અને આખા ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ, પછી સૌરાષ્ટ્ર હોય, જૂનાગઢ, આ તમામ વિસ્તારોમાં જે વીર માંધાતા ભગવાનની જે તેઓ માને છે એમને લઈ અને સભા મળવાની છે. તમામ આગેવાનો પણ આવશે. કોળી સમાજના મોટા મોટા આગેવાનો કે જે આ નવનીત બાલદિયા ઉપર હુમલો થયો એ બાબતને લઈને એમને પણ મળ્યા હતા, એવા તમામ નેતાઓ હવે આ જે પ્રોગ્રામ છે, જે કાર્યક્રમો છે એની અંદર જશે. ત્યારે હવે નજર માત્ર ને માત્ર એટલી જ રહેશે કે આની અંદર જે નવનીતભાઈને ઉપર હુમલો કરવામાં આવ્યો એ બાબતને લઈ અને કોળી સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા કોઈ નિવેદનો આપવામાં આવે છે. આગામી સમયમાં કેવી રીતે આખી બાબતને લઈ અને કોળી સમાજ આગળ વધશે એ બાબતને લઈને શું ચર્ચા કરવામાં આવશે, આજે આખા દિવસના દરમિયાન જે કોળી સમાજના નેતાઓ મળવાના છે એના ઉપર રહેશે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.